નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા છે તમે સ્વસ્થ અને ખુશ હશો. મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ તો સિક્કાની બે બાજુ જેવા છે. ક્યારેક ખુશીઓનો વરસાદ વરસે છે તો ક્યારેક મુશ્કેલીઓના વાદળો ઘેરી વળે છે. ખાસ કરીને જ્યારે દુઃખનો સમય આવે છે ત્યારે મન ભારે થઈ જાય છે અને ચિંતાઓ આપણને ઘેરી લે છે. એવા સમયે એવું લાગે છે કે હવે બધું ખતમ થઈ ગયું. પરંતુ શું ખરેખર એવું હોય છે? શું દુઃખ કાયમી હોય છે? શું મુશ્કેલીઓનો કોઈ અંત નથી હોતો? ના મારા મિત્રો, એવું નથી. યાદ રાખો કે રાત પછી દિવસ અને અંધકાર પછી પ્રકાશ ચોક્કસ આવે છે. જીવનમાં સફળતા મેળવવા માટે આ કપરા સમયમાં હિંમત અને આશા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. આજે આ વિડીયોમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ કેટલાક એવા પ્રેરક અવતરણો જે તમને મુશ્કેલીઓનો સામનો કરવામાં અને જીવનમાં સફળતાના માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે. આ શબ્દો તમને નવી ઉર્જા આપશે, હિંમત આપશે અને તમને યાદ અપાવશે કે ગમે તેટલું મોટું દુઃખ હોય, જો તમે હાર ન માનો તો સફળતા ચોક્કસ તમારી રાહ જોઈ રહી છે. તો આવો અને અમારી સાથે આ પ્રેરણાદાયી સફરમાં જોડાઓ. આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને તમારા જીવનમાં એક નવી સકારાત્મક શરૂઆત કરો. અમારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા વધુ પ્રેરણાદાયી વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. ચાલો સાથે મળીને મુશ્કેલીઓને હરાવીએ અને સફળતાની નવી ઊંચાઈઓ સર કરીએ. જીવન એક એવો પ્રવાસ છે જેમાં સુખ અને દુઃખના અનેક પડાવો આવે છે. ક્યારેક ખુશીઓનો ધોધ વરસે છે તો ક્યારેક દુઃખના વાદળો ઘેરી વળે છે. જ્યારે દુઃખનો સમય આવે છે ત્યારે મન ભાંગી પડે છે અને ચિંતાઓનો ભાર વધવા લાગે છે. પરંતુ યાદ રાખો કે દુઃખ ગમે તેટલું મોટું હોય, કાયમી નથી. રાત પછી દિવસ અને અંધકાર પછી પ્રકાશ ચોક્કસ આવે છે. જીવનમાં સફળતા મેળવવા માટે આ કપરા સમયમાં હિંમત અને આશા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે, જે તમને મુશ્કેલીઓનો સામનો કરવામાં અને સફળતાના માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે. 1. રાત જેટલી કાળી હોય, સવાર એટલી જ ઉજ્જવળ હોય છે. આ કહેવત આપણને શીખવે છે કે ભલે વર્તમાન સમય ગમે તેટલો દુઃખદાયક હોય, ભવિષ્યમાં ચોક્કસ સુખ અને સફળતા મળશે. 2. મુશ્કેલીઓ એ સફળતાની સીડી છે. દરેક મુશ્કેલી આપણને કંઈક નવું શીખવે છે અને આપણને મજબૂત બનાવે છે. આ મુશ્કેલીઓ જ આપણને સફળતાના શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે. 3. જ્યાં સુધી તમે પ્રયત્ન કરવાનું છોડતા નથી, ત્યાં સુધી તમારી હાર નથી થતી. નિષ્ફળતા એ અંત નથી, પરંતુ સફળતા તરફનું એક પગલું છે. હાર ન માનો અને સતત પ્રયત્ન કરતા રહો. 4. આશા એ એક એવી શક્તિ છે જે અંધકારમાં પણ પ્રકાશ પાથરે છે. જ્યારે બધું નિરાશાજનક લાગે ત્યારે પણ આશાનું કિરણ પકડી રાખો. આશા તમને આગળ વધવાની પ્રેરણા આપશે. 5. તમારી સૌથી મોટી નબળાઈ એ છે કે તમે કેટલી જલ્દી હાર માની લો છો અને તમારી સૌથી મોટી તાકાત એ છે કે તમે કેટલી વાર ફરીથી પ્રયત્ન કરો છો. ક્યારે હાર ન માનો અને દરેક નિષ્ફળતામાંથી શીખીને ફરીથી પ્રયત્ન કરો. 6. દુનિયાને તમે જે રીતે જુઓ છો તે રીતે જ તે તમને દેખાય છે. સકારાત્મક વલણ અપનાવો અને દરેક પરિસ્થિતિમાં કંઈક સારું શોધવાનો પ્રયત્ન કરો. 7. તમારા વિચારો જ તમારી દુનિયા બનાવે છે. હંમેશા સકારાત્મક વિચારો કરો. સકારાત્મક વિચારો તમને સકારાત્મક પરિણામો તરફ દોરી જશે. 8. ગ્લાસ અડધો ખાલી છે એમ જોવાને બદલે અડધો ભરેલો છે એમ જુઓ. દરેક પરિસ્થિતિના બે પાસા હોય છે. નકારાત્મક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સકારાત્મક પાસા પર ધ્યાન આપો. 9. આજનો દિવસ તમારો છે, તેને શ્રેષ્ઠ બનાવો. ભૂતકાળની ચિંતાઓ અને ભવિષ્યની કલ્પનાઓમાં ખોવાઈ જવાને બદલે વર્તમાનમાં જીવો અને દરેક ક્ષણનો આનંદ માણો. 10. તમારી જાત પર વિશ્વાસ રાખો. તમે જે વિચારો છો તે કરી શકો છો. આત્મવિશ્વાસ એ સફળતાની ચાવી છે. તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને લક્ષ્ય તરફ આગળ વધો. 11. સફળતા કોઈ જાદુની છડી નથી, તે પરિશ્રમ અને ધૈર્યનું પરિણામ છે. સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે અને ધીરજ રાખવી પડે છે. 12. ધીમે ધીમે પણ સતત ચાલતા રહો. એક દિવસ તમે ચોક્કસ તમારા લક્ષ્ય સુધી પહોંચશો. ભલે પ્રગતિ ધીમી હોય, પરંતુ ક્યારેય અટકશો નહીં. સતત પ્રયત્ન કરતા રહેવાથી સફળતા ચોક્કસ મળશે. 13. મહાન કાર્યો એક જ દિવસમાં નથી થતા, પરંતુ તે રોજ થોડા થોડા પ્રયત્નોનું પરિણામ હોય છે. મોટા લક્ષ્યોને નાના નાના ભાગોમાં વહેંચી દો અને દરરોજ તેના પર કામ કરો. 14. ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરો. ફળ તો સમય આવે ચોક્કસ મળશે. તમારું કામ નિષ્ઠાથી કરો અને પરિણામની ચિંતા છોડી દો. 15. સફળતા એ નિષ્ફળતાથી નિરાશ થયા વિના ફરીથી પ્રયત્ન કરવાની ક્ષમતા છે. નિષ્ફળતાથી ડરશો નહીં,
તેને એક શીખ તરીકે લો અને ફરીથી પ્રયત્ન કરો. 16. તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો. તમારી જાતને સ્વીકારો અને પ્રેમ કરો. તમારી જાતની સરખામણી બીજા સાથે ન કરો. તમારી પાસે જે છે તેમાં ખુશ રહો. 17. તમારી અંદર અનંત સંભાવનાઓ છુપાયેલી છે, તેને ઓળખો અને બહાર લાવો. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષ કળા કે ક્ષમતા હોય છે. તેને ઓળખો અને તેનો વિકાસ કરો. 18. તમારી ભૂલોમાંથી શીખો અને આગળ વધો. ભૂલો એ વિકાસનો ભાગ છે. ભૂલો કરવી સામાન્ય વાત છે, પરંતુ તેમાંથી શીખવું અને તેને ફરીથી ન કરવી એ મહત્વનું છે. 19. તમારી જાત પર વિશ્વાસ રાખો અને તમારા સપનાઓને સાકાર કરવા માટે કામ કરો. તમારા સપનાઓને ક્યારેય છોડશો નહીં અને તેને સાકાર કરવા માટે મહેનત કરો. 20. તમે એક અનન્ય અને મૂલ્યવાન વ્યક્તિ છો. તમારી કિંમત ઓછી ન આંકશો. તમારી જાતને મહત્વ આપો અને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ તો આવતી જ રહેશે, પરંતુ મહત્વનું એ છે કે આપણે તેનો સામનો કેવી રીતે કરીએ છીએ. 21. તમે જેટલો સખત સંઘર્ષ કરશો, તમારી જીત એટલી જ મીઠી હશે. સરળતાથી મળેલી સફળતાનો એટલો આનંદ નથી હોતો, જેટલો સંઘર્ષ કરીને મેળવેલી સફળતાનો હોય છે. 22. જે વૃક્ષ સૌથી વધુ પવન સહન કરે છે, તે સૌથી મજબૂત બને છે. જીવનની મુશ્કેલીઓ આપણને માનસિક રીતે મજબૂત બનાવે છે. 23. તમારી કસોટીઓ જ તમને તમારી સાચી ક્ષમતાઓ બતાવે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ આપણે આપણી અંદર રહેલી તાકાતને ઓળખી શકીએ છીએ. 24. પાછળ ન જુઓ, જ્યાં તમે પડ્યા હતા ત્યાં જ રહો. ભૂતકાળની નિષ્ફળતાઓ પર અફસોસ કરવાને બદલે તેમાંથી શીખો અને આગળ વધો. 25. દરેક નિષ્ફળતા એ સફળતા તરફનું એક પગથિયું છે. નિષ્ફળતાને અંત ન માનો, પરંતુ એક તક માનો કે તમે ફરીથી વધુ સારી રીતે પ્રયત્ન કરી શકો છો. 26. પરિવર્તન એ જીવનનો નિયમ છે. તેને સ્વીકારો અને તેની સાથે આગળ વધો. દરેક પરિસ્થિતિ બદલાય છે, તેથી પરિવર્તનને સ્વીકારવું અને તેની સાથે અનુકૂળ થવું જરૂરી છે. 27. જે નથી બદલી શકાતું તેને સ્વીકારવામાં જ શાણપણ છે. કેટલીક પરિસ્થિતિઓ આપણા નિયંત્રણમાં નથી હોતી, તેને સ્વીકારવામાં જ શાંતિ મળે છે. 28. તમારી વર્તમાન પરિસ્થિતિ તમારી અંતિમ મંઝિલ નથી. ભલે આજે મુશ્કેલીઓ હોય, પરંતુ ભવિષ્યમાં વધુ સારી તકો રાહ જોઈ રહી છે. 29. દરેક અંત એક નવી શરૂઆત હોય છે. જ્યારે એક દરવાજો બંધ થાય છે, ત્યારે બીજો દરવાજો ખુલે છે. નવી તકો માટે હંમેશા તૈયાર રહો. 30. સમય સૌથી મોટો મલમ છે, તે દરેક ઘાવને ભરી દે છે. દુઃખનો સમય કાયમી નથી હોતો. સમય જતાં બધું ઠીક થઈ જાય છે. 31. તમારા સપનાઓને જીવો, ડરને નહીં. ડરને તમારા લક્ષ્યોની વચ્ચે ન આવવા દો. હિંમતથી તમારા સપનાઓનો પીછો કરો. 32. તમે જે આપો છો તે જ તમને પાછું મળે છે. દુનિયાને પ્રેમ અને સકારાત્મકતા આપો અને તમને પણ તે જ પાછું મળશે. 33. નાના કાર્યો પણ મોટી સફળતા તરફ દોરી શકે છે. દરેક નાનું પગલું મહત્વનું છે. તમારા લક્ષ્ય તરફ સતત આગળ વધતા રહો. 34. તમારી આસપાસના સકારાત્મક લોકો સાથે રહો. સકારાત્મક લોકો તમને પ્રેરણા આપશે અને મુશ્કેલ સમયમાં સાથ આપશે. 35. કૃતજ્ઞતા એ સુખની ચાવી છે. તમારી પાસે જે કંઈ પણ છે તેના માટે આભારી રહો. કૃતજ્ઞતા તમને ખુશ રાખશે. 36. માફ કરવાનું શીખો, તેનાથી તમારું મન હળવું થશે. ભૂલોને ભૂલી જાઓ અને બીજાઓને માફ કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. 37. તમારા હૃદયની વાત સાંભળો અને તેના પર વિશ્વાસ કરો. તમારું અંતઃકરણ તમને સાચો માર્ગ બતાવશે. 38. દરેક દિવસ એક નવી તક છે, તેનો પૂરો ઉપયોગ કરો. દરેક દિવસને એક નવી શરૂઆત માનો અને તેને શ્રેષ્ઠ બનાવો. 39. તમારી જાતને સતત સુધારવાનો પ્રયત્ન કરો. શીખવાનું ક્યારેય બંધ ન કરો અને હંમેશા વધુ સારા બનવાનો પ્રયત્ન કરો. 40. યાદ રાખો, તમે એક યોદ્ધા છો અને તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકો છો. તમારી અંદર રહેલી તાકાતને ઓળખો અને વિશ્વાસ રાખો કે તમે બધું જ કરી શકો છો. 41. તૂટી જવું એ હાર નથી, ફરીથી ઊભા થવું એ જીત છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, હાર માન્યા વિના ફરીથી પ્રયત્ન કરો. 42. તમારી અંદર એટલી તાકાત છે જેટલી તમે કલ્પના પણ નથી કરી શકતા. મુશ્કેલ સમયમાં તમારી આંતરિક શક્તિને ઓળખો અને તેના પર વિશ્વાસ રાખો. 43. જે તમને મારતું નથી તે તમને વધુ મજબૂત બનાવે છે. દરેક પડકાર તમને વધુ સક્ષમ અને મજબૂત બનાવે છે. 44. સ્થિતિસ્થાપકતા એ સફળતાની ચાવી છે. પડીને ફરીથી ઊભા થવાની ક્ષમતા જ તમને લક્ષ્ય સુધી પહોંચાડે છે. ગમે તેટલી વાર નિષ્ફળ થાઓ, હાર ન માનો અને ફરીથી પ્રયત્ન કરો.
45 તમારી જાતને કમજોર ન માનો, તમે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકો છો. આત્મવિશ્વાસ રાખો અને તમારી ક્ષમતાઓ પર શંકા ન કરો. 46 જ્યાં સુધી તમારું લક્ષ્ય સ્પષ્ટ નથી ત્યાં સુધી કોઈ પણ રસ્તો તમને ક્યાંય નહીં લઈ જાય. જીવનમાં તમારું ધ્યેય નક્કી કરો અને તેને પ્રાપ્ત કરવા માટે કામ કરો. 47 ભલે રસ્તો મુશ્કેલ હોય, જો તમારું લક્ષ્ય મક્કમ હોય તો તમે ચોક્કસ પહોંચશો. તમારા ધ્યેય પ્રત્યે સમર્પિત રહો અને મુશ્કેલીઓથી ડરશો નહીં. 48 નાની શરૂઆતથી ડરશો નહીં. દરેક મોટી સફળતાની શરૂઆત નાની જ હોય છે. તમારા લક્ષ્ય તરફ ધીમે ધીમે પણ મક્કમતાથી આગળ વધો. 49 તમારા સપનાઓને ક્યારેય છોડશો નહીં. તે તમને આગળ વધવાની પ્રેરણા આપશે. તમારા સપનાઓને જીવંત રાખો અને તેને સાકાર કરવા માટે પ્રયત્ન કરો. 50 તમારી દિશા સાચી રાખો, ભલે તમારી ગતિ ધીમી હોય. સાચી દિશામાં કરેલો નાનો પ્રયત્ન પણ તમને તમારા લક્ષ્યની નજીક લઈ જશે. 51 તમારા શબ્દોમાં તાકાત હોય છે, તેનો ઉપયોગ સમજદારીથી કરો. સકારાત્મક અને પ્રેરક શબ્દોનો ઉપયોગ કરો. 52 બીજાને મદદ કરવામાં જ સાચો આનંદ છે. બીજાની મદદ કરવાથી તમને આત્મસંતોષ મળશે. 53 દરેક વ્યક્તિમાં કંઈક ખાસ હોય છે, તેમનું સન્માન કરો. દરેક વ્યક્તિને માન આપો અને તેમની કદર કરો. 54 તમારા ગુસ્સા પર કાબૂ રાખો, તે તમને જ નુકસાન કરશે. શાંત અને સમજદાર રહેવાનો પ્રયત્ન કરો. 55 હંમેશા શીખવા માટે તૈયાર રહો. જ્ઞાન ક્યારેય વ્યર્થ જતું નથી. નવી વસ્તુઓ શીખતા રહો અને તમારા જ્ઞાનનો વિકાસ કરો. 56 સારો સમય લાવવા માટે ખરાબ સમયનો અનુભવ કરવો જરૂરી છે. દુઃખના સમય પછી સુખ ચોક્કસ આવે છે. 57 ધીરજ રાખો, દરેક વસ્તુ તેના યોગ્ય સમયે થાય છે. ઉતાવળ કરવાથી પરિણામ સારું નથી મળતું. યોગ્ય સમયની રાહ જુઓ. 58 સમય સૌથી મોટો શિક્ષક છે, તે તમને ઘણું શીખવે છે. સમય સાથે તમને અનુભવ મળશે અને તમે ઘણી વસ્તુઓ શીખશો. 59 આજનો દિવસ કાલની ચિંતામાં બગાડો નહીં. વર્તમાનમાં જીવો અને દરેક ક્ષણનો આનંદ માણો. 60 યાદ રાખો કે દરેક ક્ષણ કિંમતી છે, તેનો સદુપયોગ કરો. સમયને વ્યર્થ ન જવા દો અને તેનો ઉપયોગ કંઈક સારું કરવામાં કરો. તમને જીવનના મુશ્કેલ સમયમાં હિંમત અને પ્રેરણા આપશે. યાદ રાખો કે દુઃખ કાયમી નથી અને દરેક પડકાર તમને સફળતાની વધુ નજીક લઈ જાય છે. આશા અને સકારાત્મક વલણ સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો. આશા છે કે આ પ્રેરક અવતરણોએ તમારા મનમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કર્યો હશે. યાદ રાખો કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, તમારે ક્યારેય હાર માનવાની જરૂર નથી. તમારી અંદર અપાર શક્તિ છુપાયેલી છે, બસ તેને ઓળખવાની અને યોગ્ય દિશામાં વાળવાની જરૂર છે. દરેક દુઃખ પછી સુખ અને દરેક નિષ્ફળતા પછી સફળતા ચોક્કસ આવે છે. તમારે ફક્ત ધીરજ રાખવાની અને સતત પ્રયત્ન કરતા રહેવાની જરૂર છે. તમારી જાત પર વિશ્વાસ રાખો અને તમારા સપનાઓને સાકાર કરવા માટે મહેનત કરતા રહો. જો આ વિડિયો તમને સહેજ પણ પ્રેરણા આપી શક્યો હોય અથવા તમને ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક જરૂર કરજો. તમારા એક લાઇકથી અમને વધુ સારા વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે. અને હા, આ પ્રેરણાને તમારા મિત્રો અને પરિવારજનો સુધી પણ પહોંચાડો, તે માટે આ વિડિયોને શેર કરવાનું ના ભૂલશો. કોને ખબર, તમારા એક શેરથી કોઈના જીવનમાં નવી દિશા મળી જાય. અમે તમારા માટે આવા જ પ્રેરણાદાયી અને ઉપયોગી વિડિયો નિયમિત રીતે લાવતા રહીએ છીએ. જો તમે ઈચ્છતા હો કે આવા વધુ વિડિયો તમને મળતા રહે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી અમારા નવા વિડિયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય. તમે કયા પ્રકારના વિડિયો જોવા માંગો છો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તમારા સૂચનો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા સાથ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. જલ્દી જ મળીશું એક નવા અને પ્રેરણાદાયી વિડિયો સાથે. ત્યાં સુધી ખુશ રહો અને સકારાત્મક રહો. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.